હેલો. બસ રો મજામાં. હા જો ને 2 days ઇન્ટરવ્યૂ છે USA માટે, સો બસ એની તૈયારી ચાલે છે. હોપ સો કે થઈ જશે. Where will you stay in the USA? My university will provide accommodation to live in on campus. હે પ્રભુ, હું આજે તમારી પાસે આવ્યો છું, કંઈક માંગવા આવ્યો છું પ્રભુ. તમે જાણો જ છો કે આવતીકાલે મારું યુએસના વિઝા માટે ઇન્ટરવ્યૂ છે. મને એક આશા છે પ્રભુ કે મેં મારી લાઈફમાં જે કંઈ વિચાર્યું છે તે તમે કરશો જ. મને આવતીકાલે સફળતા પ્રાપ્ત થશે જ પ્રભુ. મારી આટલી પ્રાર્થના અને મારી વિનંતી પ્રભુ પૂરી કરજો પ્રભુ. મારી આટલી ઈચ્છા પ્રભુ પૂરી કરજો પ્રભુ. Good afternoon, ma'am. Good afternoon. May I please have your documents? Sure, sir. So, sir, how long will you stay in the USA? After finish my program of study, on 1st September 2027, I will come to my origin country. Okay. Sorry, sir, but your visa has been rejected. Thank you, ma'am. હેલો હેલો ભૈયા, તમારું ઇન્ટરવ્યૂ પતી ગયું? હા, જસ્ટ પત્યું છે, રિજેક્શન આવ્યું છે. તમારું ઇન્ટરવ્યૂ ચાલતું હતું એટલે તમને ફોન નહોતો કર્યો, પણ સડનલી પપ્પાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે. તમે પ્લીઝ જલ્દી આવી જાઓ. ગાઈસ, ફ્રેન્ડ્સ એ તો બધું જ છે. મને નહીં લાગતું આજના જમાનામાં કોઈ એવો હશે જે એકલો હશે કે જેનો ફ્રેન્ડ્સ ના હોય, કેમ કે ફ્રેન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે છે ને જિંદગીમાં નવા લોકોને મળવું જોઈએ, નવા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ, એટલાથી આપણી જિંદગી અને એમની પણ જિંદગી સુધરે છે. બ્રો, આપણે મેં સીવી મોકલ્યું હતું મેં જોબ માટે. ચાલ બ્રો, પણ થોડું જલ્દી કરજે, મારે યાર જોબની એટલે બહુ જરૂર છે. તો આ જોબ મારી વહેલી ચાલુ થઈ જાય એવું કંઈક કર ને. હા તો કંઈક કરજે મારા માટે. ઓકે, થેન્ક યુ. ક્રિશ, હા પપ્પા, તે જોબ માટે એપ્લાય કર્યું તું, થયું કે? હા એટલે પપ્પા, મેં મારા ફ્રેન્ડને વાત કરી છે. મારા ફ્રેન્ડ એમના કોન્ટેક્ટમાંથી મને જોબ કરાવવાની વાત કરી છે, તો એ કરે છે મારા માટે. કઈ નહીં, બેસ. જો બેટા, હવે આપણા ઘરમાં આટલી બધી જવાબદારીઓ આપણે પૂરી કરવાની છે. આ ઘર લોન ઉપર છે, EMI આપણે ભરવાના છે. તો હું એકલો જોબ કરીશ એના પરથી બધું નહીં થઈ શકે. કંઈ સપોર્ટ તો આપણે જોઈશે. એટલે જો તું જોબ શોધી નાખે તો આપણે સારી રીતે કંઈક મેનેજ કરી શકીએ ઘરમાં.
કેમ છો ક્રિશભાઈ, મજામાં? મજા તું કે? બસ એકદમ શાંતિ. ઘરે કેવું, બધા મજામાં જ? બસ મજામાં. તમે પિકનિક આવવાના છો ને? ના, હું પિકનિક નથી આવવાનો. કેમ નથી આવવાના? નહીં, બસ એમ જ ઈચ્છા નથી. સારું તાર ચલો ઓકે. મળીએ. પ્રભુ, તમે જાણો છો કે હું ઘણા ટાઈમથી એક જોબ માટે ટ્રાય કરી રહ્યો છું, પણ હજુ સુધી મને એક જોબ નથી મળી. મારી સ્ટડી પતે પર ઘણો ટાઈમ થઈ રહ્યો છે. ઘરવાળા લોકોની પણ મારા માટે ખૂબ જ આશાઓ છે. ઘર માટે મારી ખૂબ જ જવાબદારીઓ છે જે હું એ જોબ નથી એટલે હું પૂરી નહીં કરી શક્યો. તો હે પ્રભુ, તમે મારા પર દયા કરો અને મને એક જોબ અપાવો પ્લીઝ. એક્સક્યુઝ મી, યસ. શું નામ છે તમારું? ક્રિશ. તમારું નામ? મારું નામ જય ચૌહાણ. અચ્છા. એકચ્યુઅલી મેં તમને અંદર પ્રાર્થના કરતા સાંભળ્યા. મને એવું લાગ્યું કે હું તમારી હેલ્પ કરી શકું છું. શું કરો છો તમે? મેં મારું એમકોમ કમ્પ્લીટ કર્યું છે ને અત્યારે હું જોબ માટે ટ્રાય કરી રહ્યો છું. ઓકે. અહીં પ્રેસ છે અને ત્યાં હું એઝ અ મેનેજર તરીકે કામ કરી રહ્યો છું અને એક વેકેન્સી છે. શું તમે ત્યાં કામ કરશો? હા શ્યોર, હું જોબ કરી લઈશ ત્યાં. ઓકે, સારું. તો આપણે હજુ એકવાર મળવું પડશે, તો પછી આપણે જોઈએ શું કરીશ. બરાબર? ઓકે ઓકે. કેવો રહ્યો તમારો પહેલો દિવસ? સર, મને અહીંયા આગળ આજે કામ કરીને ખૂબ મજા આવી. અચ્છા, બરાબર. પહેલાં તો તમે મને સર ના કહેશો, તમે મારા ફ્રેન્ડ જ છો. સર, જો તમે મને તમારો ફ્રેન્ડ માનતા હોય તો મારી એક વાત માનશો? હા, બોલો. સર, તમે મને જોબ અપાવી છે તો એ સાંભળીને મારા પપ્પા ખુશ થઈ ગયા છે, તો તમે એમાં પપ્પાને મળવા આવી શકશો મારા ઘરે? હા, શ્યોર આવીશ. તો સર, ક્યારે ફ્રી છો તમે? એકચ્યુઅલી તો અત્યારે બિઝી છું, પણ આપણે 1 કલાક પછી તમારા ઘરે જઈ શકીએ છીએ. શ્યોર સર, પ્લીઝ આવો ઘરે. ઘરે પપ્પાની મુલાકાત લો, પપ્પા ખુશ થશે. ઓકે ઓકે, શ્યોર. હે પ્રભુ, હું આજે તમારી પાસે જવાબ માંગવા આવ્યો છું પ્રભુ. તમે જાણો છો કે ગઈકાલે મારું ઇન્ટરવ્યૂ હતું પ્રભુ. મને વિઝા ન મળી શક્યા તેનું કારણ પ્રભુ મને ખ્યાલ નથી, પણ પ્રભુ તમે તો એક યોજના રચી હશે મારા માટે જે કદાચ મને ખ્યાલ નથી. પણ પ્રભુ, આજે મારી સાથે જે મારા મિત્રો છે પ્રભુ, તે બધા જ વેલ સેટલ છે પ્રભુ એમની લાઈફમાં. પ્રભુ, હું વિચારું છું કે મારો વારો ક્યારે આવશે પ્રભુ? ક્યારે હું મારા જીવનમાં સેટલ થઈશ પ્રભુ? ક્યારે? મને આજે જવાબ આપો પ્રભુ. મને જરૂર છે તમારી. આઈ સરેન્ડર. થેન્ક યુ જીસસ. મને જવાબ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પ્રભુ. હવે મારી જે આગળની જે લાઈફ છે ને એ હું તમને સોંપું છું પ્રભુ. તમારી યોજના મુજબ મારી આ જિંદગી જે છે તેને ચલાવજો પ્રભુ. હવેથી મારી નહીં પણ તમારી જ ઈચ્છા પૂરી થાવ પ્રભુ. જ્યારે આપણે આશા રાખીને ઈસુ પાસે જઈએ છીએ ત્યારે આપણા પ્રશ્નોનું નિરાકરણ આવે છે, પણ ઘણીવાર આપણા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. શું આપણે આશા છોડી દેવી? ના, આપણે સમજવું કે આપણા માટે ઈસુનો સંદેશ અને યોજનાઓ કંઈક અલગ છે. આપણે આશા ન ગુમાવીએ અને આગળ વધતા રહીએ, ત્યારે જ તો આપણે આશાના યાત્રીઓ કહેવાઈએ.